દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર આણંદથી અમારા રિપોર્ટર નારણભાઈ પંચાલ સાથે. આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના ત્રંબોવાડ ગામ ખાતે શિવશક્તિ ગ્રુપ દ્વારા ફક્ત ₹1 દીકરીઓના સમૂહ લગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સમાજને પ્રેરણા આપતા આ અનોખા કાર્યક્રમમાં નવદંપતીઓનું પુષ્પહારથી સ્વાગત કરવામાં આવ્યું અને તેમના સુખી દાંપત્ય જીવન માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી. કાર્યક્રમના મુખ્ય આયોજક અને પૂર્વ સરપંચ જયંતિભાઈ ચૌહાણના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ સમૂહ લગ્ન મહોત્સવમાં અનેક આગેવાનો, સંતો, મહંતો, સમાજસેવકો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન દીકરીઓના સન્માન, શિક્ષણ અને સમાજમાં સમાનતાનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે સોજિત્રા તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રમેશભાઈ રાઠોડ, રતિલાલ પી ચૌહાણ, ગલાભાઈ ગોહેલ, રાજુભાઈ સોલંકી, રાજુભાઈ બેલદાર, કે.એમ. ઠાકોર, મંગીબેન ઠાકોર અને નીલમબેન બેલદાર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. વિશેષ રૂપે લોક સામના ઓલ ઇન્ડિયા ન્યૂઝ ચેનલના ગાંધીનગર બ્યુરો ચીફ નારાયણ પંચાલ, વાળા તથા સમસ્ત સેવા સંઘ અમદાવાદ પ્રમુખની ઉપસ્થિતિમાં તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સમાજમાં એકતા, સહકાર અને સેવાભાવનો ઉત્તમ સંદેશ આપતો આ સમૂહ લગ્ન મહોત્સવ સૌ માટે પ્રેરણારૂપ બન્યો હતો. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.